નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મહાજન અનાથ બાળાશ્રમ શાળા સંચાલિત વીડીએન શાહ માધ્યમિક શાળાની અંદર હું સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે પરમાર કિરીટ આપની સમક્ષ ઓનલાઈન એજ્યુકેશન હેઠળ ઉપસ્થિત થયો છે। હું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન વિષય લઉં છું અને આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય હેઠળ સૌ પ્રથમ વિભાગ 2 માં ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનથી આપણે ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત કરીશું। તો મિત્રો, પાઠનું નામ છે કુદરતી સંસાધન। એ સંસાધન પહેલાં તો આપણે સંસાધન શબ્દનો અર્થ જાણવો પડશે। સંસાધન એટલે શું? તો સામાન્ય રીતે સંસાધનનો એક સામાન્ય અર્થ એ થાય છે કે વ્યક્તિના ઉપયોગમાં આવતી એવી કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જેનાથી વ્યક્તિની જરૂરિયાતો સંતોષાતી હોય, એનાથી વ્યક્તિ જીવન જરૂરી વસ્તુઓ પ્રાપ્ત કરી શકતો હોય કે સંતોષ મેળવી શકતો હોય, તો એવી વસ્તુને આપણે સંસાધન કહી શકીએ છીએ। મિત્રો, કુદરતમાં હજારો તત્વ પડ્યા છે, પણ પ્રત્યેક હજારો તત્વમાંથી પ્રત્યેક તત્વ સંસાધન નથી। એ સંસાધન ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ પોતાની બુદ્ધિ, ક્ષમતા, આવડત અને કલા કૌશલ્ય દ્વારા એ સંસાધનનો ઉપયોગ કરતો થાય અથવા એ સંપત્તિને સંસાધનના સ્વરૂપમાં પરિવર્તિત કરે। વિશ્વની દરેક સંસ્કૃતિ હેઠળ દરેક સમાજના વ્યક્તિને અલગ અલગ પ્રકારની આવડત છે, બુદ્ધિ છે, કૌશલ્યતા છે। એના કારણે એ અલગ અલગ વસ્તુનો અલગ અલગ ઢબથી ઉપયોગ કરે છે। અહીંયા આપણે એ મૂળ વસ્તુ પર જઈએ તો દાખલા તરીકે જોઈએ કે આદિમાનવ સામે અદ્રક કુદરતી સંપત્તિ હતી, પરંતુ એ પ્રત્યેક કુદરતી સંપત્તિ એના માટે સંસાધન ન બની શકી। એનું કારણ એ હતું કે એ કુદરતી સંસાધનનો ઉપયોગ કરવા માટેની એની પાસે બુદ્ધિ ક્ષમતા નહીં હતી અથવા આવડત નહીં હતી। પરંતુ જેમ જેમ આદિમાનવમાંથી આધુનિકતા તરફ આપણે માનવ વિકાસની ગતિ જોઈશે, તેમ તેમ સમયની સાથે સાથે એની બુદ્ધિ ક્ષમતામાં પણ વધારો થયો। શરૂઆતની અંદર શિકાર કરીને કાચું માંસ ખાઈને જીવતો વ્યક્તિ એણે કોલસાનો ઉપયોગ કર્યો, લાકડાનો ઉપયોગ કર્યો અને રસોઈ એટલે કે રાંધેલું ખોરાક તૈયાર કરતો થયો અને એ ખોરાકને આરોગતો થયો। એટલે કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે જેમ જેમ બુદ્ધિ ચાતુર્ય વધે છે, વ્યક્તિની આવડતો વધે છે, તેમ તેમ સંસાધનના ઉપયોગોની અંદર પણ પરિવર્તન આવે છે। સૌ પ્રથમ જે શિકાર કરતો આદિમાનવ હતો, ત્યાર પછી એનામાં સમજ આવી કે કેટલાક પ્રાણીઓ છે એની પાસે શક્તિ છે, તો એ શક્તિનો ઉપયોગ એ અલગ રીતે કરી શકે છે। કેટલાક પ્રાણીઓ એવા છે જેનો માંસના ઉપયોગના સ્થાને એના દૂધનો ઉપયોગ વધુ લાભદાયી નીવડશે, તો એ રીતે એણે કેટલાક પ્રાણીનો ઉપયોગ શરૂ કર્યો। એટલે ટૂંકમાં સંસાધન માટે જરૂરી એ છે કે વ્યક્તિ પાસે બુદ્ધિ ક્ષમતા હોય અને બુદ્ધિ ક્ષમતા પ્રમાણે એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ। બીજી વસ્તુ એ છે કે આજે કોઈ પણ સંસાધનની વાત કરીએ તો એની ઉપયોગિતામાં લેવા માટે આપણે કેટલીક ચોક્કસ પ્રવિધિઓમાંથી પસાર થવું પડે, કેટલીક ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે। એ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી એ વસ્તુ આપણા માટે સંસાધનનું સ્વરૂપ બની શકે છે। બીજી વસ્તુ એ છે કે કુદરતી સંસાધનનો ઉપયોગ કરવા માટે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મ હોવા જરૂરી છે। કુદરતી સંસાધનનો ઉપયોગ કરવા માટે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એ બંને ગુણધર્મ હોવા જોઈએ। બીજા શબ્દમાં કહીએ તો કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણની પરસ્પરની પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે। ફરી પાછું એકવાર, કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણની પરસ્પરની પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે। તો સંસાધનની આટલી સામાન્ય સમજ ફરી પાછી આપણે ક્લિયર કરી દઈએ તો સંસાધન એટલે શું? તો સંસાધન એટલે એવી વસ્તુ કે પદાર્થ કે જેનાથી વ્યક્તિની જરૂરિયાતો સંતોષાતી હોય તેવી વસ્તુને આપણે સંસાધન કહી શકીએ। સંસાધનના ઉપયોગોની વાત કરીએ તો સંસાધનો આપને અલગ અલગ રીતે ઉપયોગી છે।
માનવ જીવનની અંદર દરેક તબક્કે માનવ જીવન આપણું જે છે એમાં દરેક તબક્કે આપણે સંસાધન કોઈક ને કોઈક રીતે આપણે એ સંસાધનને ઉપયોગમાં લઈએ છીએ અને એ સંસાધનની આપણા જીવનમાં અલગ પ્રકારની ભૂમિકા છે. દાખલા તરીકે જોઈએ, ખેતીથી માંડીને ઉદ્યોગ સુધી છે. ખેતીથી માંડીને ઉદ્યોગ સુધીની તમામ પ્રવૃત્તિમાં આપણી પાસે રહેલા જે કુદરતી સંસાધન છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ઉપયોગમાં આવે છે અને એ વસ્તુ આપણા માટે સંસાધન બની રહે છે. દાખલા તરીકે સંસાધનનો સૌપ્રથમ ઉપયોગ શું? તો સંસાધનનો સૌપ્રથમ ઉપયોગ છે ખોરાક તરીકે. માનવી પોતાની ખોરાકની જરૂરિયાતને સંતોષવા માટે વિવિધ સંસાધનોનો ઉપયોગ કરી એ ખોરાક તૈયાર કરે છે. દાખલા તરીકે જોઈએ, કુદરતી રીતે મળતા ફળો એ પણ એના માટે ખોરાકની ગરજ સારે છે. એ જ રીતે કૃષિ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતું દૂધ, દૂધની બનાવટો, કેટલાક પ્રાણીઓનું માંસ, જળાશયોમાં ઉછેરવામાં આવતા માછલા, આ ઉપરાંત કેટલાક જળચર જીવો અને મધમાખી માંથી મળતું મધ એ ખાદ્ય સામગ્રી તરીકે એ ઉપયોગમાં લેતો થયો છે. બીજું ટૂંકમાં કહીએ તો સંસાધન વ્યક્તિની ખોરાકની જરૂરિયાતને સંતોષે છે. અલગ અલગ રીતે અલગ અલગ પ્રયત્ન દ્વારા ખોરાક કરવાની પ્રવૃત્તિઓમાંથી પસાર થઈને એ વસ્તુ એના માટે સંસાધન બની શકે છે. બીજી વસ્તુ એ છે કે કેટલીક વસ્તુઓ પ્રત્યેક સંસ્કૃતિની અંદર અલગ અલગ માન્યતા હેઠળ જોડાયેલી છે, અલગ ખ્યાલથી જોડાયેલી છે. દાખલા તરીકે હિન્દુ ધર્મ માટે બરાબર છે, દાખલા તરીકે હિન્દુ ધર્મ માટે ગાયનું માંસ ખાવું એ પાપ ગણવામાં આવે છે. તો કહેવાનો મતલબ એ થયો કે ગાયનું માંસનો ખોરાક તરીકે હિન્દુ ધર્મનો વ્યક્તિ ઉપયોગ કરતો નથી, પણ જ્યારે અન્ય ધર્મની વાત કરીએ તો અન્ય ધર્મના વ્યક્તિ એ ગાયના માંસનો ઉપયોગ ખોરાક તરીકે કરી શકે છે. એટલે સંસ્કૃતિ માણસને કઈ વસ્તુ ખોરાક તરીકે લેવી એ પણ નિર્ધારિત કરે છે. અને કેટલીક એની પાસે બીજી વસ્તુ એ છે કે કોઈ પણ દેશ એની જીવન સંસ્કૃતિ, એનું ત્યાંનું ભૂપૃષ્ઠ, એના આધારે કયા પ્રકારનો ખોરાક મળે છે એના આધારે ખોરાક લેવાની આદતો વિકસાવે છે અને એ ખોરાકની જરૂરિયાત ત્યાંની જે જનતા છે, ત્યાંની જે પ્રજા છે, ત્યાંના રહેવાસો છે એ પોતાની રીતે સંતોષે છે. ટૂંકમાં કહીએ તો પહેલી જરૂરિયાત છે સંસાધનની ખોરાક તરીકેની. બીજું સંસાધનની વાત કરીએ તો સંસાધનો છે એમાંના કેટલાક સંસાધનો કાચા માલના સ્ત્રોત છે. કાચા માલના સ્ત્રોતનો મતલબ એ થયો કે આપણે જે વસ્તુનો સીધી રીતે ઉપયોગ નથી કરી શકતા એ ઉપયોગ કરવા માટે આપણે એને કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડે છે. દાખલા તરીકે કપાસ વ્યક્તિના સીધા ઉપયોગમાં ત્યારે જ આવી શકે જ્યારે એ કપાસમાંથી કાપડનું નિર્માણ થાય. ટૂંકમાં કપાસ એ કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ થયો, બરાબર. એ જ રીતે શેરડીમાંથી બનતી ખાંડ, તો ખાંડ ઉદ્યોગ માટે શેરડી અને શેરડીનો રસ જે છે એનો કાચો માલ થયો. કાગળ ઉદ્યોગ છે તો કાગળ ઉદ્યોગ માટે વૃક્ષોની છાલ કે એ વૃક્ષોનું ઓછું લાકડું એ કાગળ ઉદ્યોગ માટેનો કાચો માલ થયો. એ જ રીતે લોખંડ પોલાદના ઉદ્યોગો છે તો લોખંડ પોલાદના ઉદ્યોગો માટે કાચું લોખંડ એટલે કે અશુદ્ધ સ્વરૂપનું લોખંડ જે મળે છે એને વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરીને આપણે એને શુદ્ધ કરવું પડે છે, ધાર આપવો પડે છે, ત્યાર પછી આપણે એને યંત્રના સ્વરૂપમાં તૈયાર કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બીજા શબ્દોમાં કહીએ તો યંત્ર બનાવવા માટેનો ઉદ્યોગ, યંત્ર બનાવવા માટેનો કાચો માલ શું? તો લોખંડ. એ જ રીતે સંસાધનનું ત્રીજું સ્વરૂપ છે શક્તિ સંસાધન તરીકે. આપણી શક્તિ સંસાધનોની વાત કરીએ તો આપણી પાસે જે શક્તિ સંસાધનો છે એમાં બે પ્રકાર પડે છે. એક પરંપરાગત શક્તિ સંસાધનો અને બીજું છે બિનપરંપરાગત શક્તિ સંસાધનો. પરંપરાગત શક્તિ સંસાધનોનો મતલબ એ થયો કે જેનો ઉપયોગ આપણે ઘણા લાંબા વર્ષોથી કરતા આવ્યા છે એવા સંસાધનોને આપણે પરંપરાગત શક્તિ સંસાધનો કહી શકીએ. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વગેરે જે ઈંધણની જરૂરિયાતને સંતોષે છે.
આપણા ઘર વપરાશની અંદર પણ આપણે બળતણ તરીકે આનો ઉપયોગ કરીએ છીએ. તો આ શક્તિ સંસાધન છે. બીજા શબ્દમાં કહીએ તો શક્તિ એટલે કાર્ય કરવા માટેની ઉર્જા જ્યાંથી મળે છે એને આપણે શક્તિ સંસાધન કહી શકીએ છીએ. આ થયો પરંપરાગત શક્તિ સંસાધનો. ફરી પાછું એકવાર, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એ પરંપરાગત શક્તિ સંસાધનો છે. જ્યારે બિનપરંપરાગત શક્તિ સંસાધનો એટલે એવા સંસાધનો કે જેનો ઉપયોગ હજી આપણે હમણે શરૂ કર્યો છે, છેલ્લા થોડા વર્ષોમાં શરૂ કર્યો છે. દાખલા તરીકે સૂર્યશક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ, ભૂતાપીય ઉર્જા, જળ વિદ્યુત પેદા કરવા માટે જળ ધોધ સ્વરૂપે પાણીનું વહાવ અને વિદ્યુત પેદા કરવું, આ બિનપરંપરાગત શક્તિ સંસાધનો છે. એનામાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ઉપયોગો આપણે ખ્યાલ આવી ગયા હશે. ફરી પાછું ઉપયોગોની વાત કરીએ તો શક્તિ સંસાધનોનો ઉપયોગ સૌ પ્રથમ ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું છે શક્તિ સંસાધન તરીકે. હવે સંસાધનોના પ્રકાર પર આપણે જઈએ તો સંસાધનોનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવ્યું છે. એક પહેલું છે માલિકીના આધારે, બીજું એની પુનઃપ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે એના વિતરણ ક્ષેત્રના આધારે. માલિકીના આધારે આપણે વર્ગીકરણ જોઈએ તો માલિકીના આધારે 3 પ્રકાર પડે છે. પહેલું વ્યક્તિગત માલિકીના સંસાધનો, એટલે એવા સંસાધનો કે જેની માલિકી વ્યક્તિની હોય કે પરિવારની હોય, એવા સંસાધનને આપણે વ્યક્તિગત માલિકીના સંસાધન કહી શકીએ. દાખલા તરીકે મકાન છે કે જમીન છે, આ વ્યક્તિગત માલિકીનું છે. દાખલા તરીકે તમારું પોતાનું મકાન એ તમારી પરમિશન વગર કે તમારી મંજૂરી વગર બીજો કોઈ વ્યક્તિ વાપરી શકતો નથી. એટલે એ મકાન તમારી પોતાની માલિકીનું એટલે કે વ્યક્તિગત માલિકીનું સંસાધન કહી શકાય. બીજો સંસાધનનો પ્રકાર પડે છે રાષ્ટ્રીય સંસાધન. તો રાષ્ટ્રીય સંસાધન એટલે જે સંસાધનની માલિકી સમગ્ર દેશની હોય અથવા જે તે પ્રદેશની હોય, સાર્વજનિક સંપત્તિ હોય, તેને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. દાખલા તરીકે આપણા દેશનું પોતાનું લશ્કર અને આપણા દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર. દાખલા તરીકે લશ્કરનો ઉપયોગ કઈ રીતે કરવો, તો એ આપણા દેશની ચૂંટાયેલી સરકાર છે, એમાં શાસક પક્ષ હશે, એ લશ્કરનો ઉપયોગ કઈ રીતે કરવો એ નિર્ણય લેશે. એટલે લશ્કર એ રાષ્ટ્રીય સંસાધન કહી શકાય. અને ત્રીજો સંસાધનનો પ્રકાર પડે છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન એટલે એવું સંસાધન જેની માલિકી સમગ્ર વિશ્વની હોય અને એ સંસાધનનો ઉપયોગ સમગ્ર માનવ કલ્યાણ માટે થઈ શકતો હોય, તો એવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહી શકાય. દાખલા તરીકે કેટલાક સમુદ્રની જે સીમાઓ છે એ ઘણી વિશાળ છે. સમુદ્રની સીમા ઘણા બધા દેશોને આવરી લે છે. એ જ રીતે કેટલીક નદીઓ પણ ઘણા બધા દેશોમાંથી પસાર થાય છે. તો આ સહિયારી સંપત્તિ છે. એ સહિયારી સંપત્તિ એટલે કે કોઈ એક દેશની માલિકીની નથી હોતી. તો એવી સહિયારી સંપત્તિને આપણે વૈશ્વિક સંસાધન કહી શકીએ. એટલે સંસાધનોનું આપણે જોયું, વર્ગીકરણ જોયું તો માલિકીના આધારે 3: વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે આગળ આપણે જોઈએ તો સંસાધનોનું વિતરણ ક્ષેત્રના આધારે કઈ રીતે વર્ગીકરણ કરી શકાય. તો સંસાધનોનું વિતરણ ક્ષેત્રના આધારે 4 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે એવું સંસાધન જે વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે અને એના માટે વ્યક્તિએ કોઈ વિશેષ પ્રયત્ન કે રૂપિયા ચૂકવવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા કેટલાક ઉપયોગી વાયુઓ જેવા કે ઓક્સિજન અને નાઇટ્રોજન, આ મેળવવા માટે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી, એને વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે. એટલે કે બધા વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકે એવું સંસાધન હોય તો એને સર્વસુલભ સંસાધન કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય સુલભ સંસાધન એટલે એવું સંસાધન કે જેનો ઉપયોગ કરવા માટે વ્યક્તિએ થોડા પ્રયત્ન કરવા પડે, વ્યક્તિ પોતાના પ્રયત્ન થકી એનો ઉપયોગ કરી શકતો હોય, તો એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે જળ છે. તો જળ, નદીમાં રહેલું જળનો વ્યક્તિએ ઉપયોગ કરવો છે, એણે સિંચાઈ માટે ઉપયોગ કરવો છે, તો નદીમાંથી એણે નહેર કાઢવી પડશે અને નહેર કાઢ્યા બાદ એ સિંચાઈ તરીકે ઉપયોગમાં લઈ શકશે. એ જ રીતે નદીમાં રહેલું પાણી, એ નદીમાં રહેલું પાણીનો એણે ઉપયોગ કરવો છે પીવા માટે, તો એ નદીના પાણીનો ઉપયોગ કરવા માટે એણે નદીમાંથી પાણી ભરીને ઘર સુધી લાવવું પડશે.
તો આ ઉપયોગ કરવા માટે એ વ્યક્તિએ થોડા પ્રયત્ન કરવા પડે છે, એટલે એને કહેવામાં આવે છે સામાન્ય સુલભ સંસાધન. એ જ રીતે જમીન છે. જમીનનો ઉપયોગ કરવો હોય તો એણે જમીનને સમથર બનાવવી પડે, જમીનને ખેડાણ હેઠળ લાવવી પડે. એ જમીનનો વ્યક્તિ કયા હેતુસર ઉપયોગ કરવા માંગે છે એ હેતુસર એની અંદર એણે પ્રયત્ન કરવા પડે. દાખલા તરીકે અસમથર જમીન છે, એ અસમથર જમીન પર એણે ખેતી કરવી છે તો એણે સમથર બનાવવી પડશે. તો કહેવાનો મતલબ એ છે કે ઉપયોગ કરવા માટે એણે થોડા પ્રયત્ન કરવા પડે છે, તો એવા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહેવામાં આવે છે. જ્યારે ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન, એટલે એ એવું સંસાધન કે જેની પ્રાપ્તિ મર્યાદિત માત્રામાં છે, વિશ્વના પ્રત્યેક દેશોમાંથી નથી મળતા, એવા સંસાધનોને આપણે વિરલ સંસાધન કહીએ છીએ. દાખલા તરીકે કોલસો છે, પેટ્રોલિયમ છે, તાંબુ છે, સોનું છે, યુરેનિયમ છે. આ એવી ખનિજ સંપત્તિ છે જે બધા દેશોમાંથી પ્રાપ્ત થતી નથી અને એમ પણ એનો પુરવઠો મર્યાદિત છે, તો એવા સંસાધનોને આપણે વિરલ સંસાધન કહીશું. અને ચોથો પ્રકાર પડે છે સંસાધનનો એકલ સંસાધન. એકલ સંસાધન એટલે એવું સંસાધન જે વિશ્વમાં માત્ર એક કે બે સ્થળે જ મળતું હોય, તો એવા સંસાધનને આપણે એકલ સંસાધન કહીએ. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ છે, એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે, તો એ ક્રાયોલાઇટ નામની ખનિજ એ એકલ સંસાધન કહેવાશે. કેમ? તો કારણ એ વિશ્વમાં માત્ર એક જ સ્થળેથી મળે છે. તો આપણે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું 4 પ્રકારે જોયું. વર્ગીકરણ: 1 સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. આ ઉપરાંત પણ એની ઉપયોગિતાના આધારે, સંસાધનોની ઉપયોગિતાના આધારે પણ 2 અન્ય પ્રકાર પાડવામાં આવ્યા છે. દાખલા તરીકે નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. એ સંસાધનોમાંથી કેટલાક કુદરતી સંસાધનો એવા છે જે આપમેળે પેદા થવાની ક્ષમતા ધરાવે છે અને અખૂટ પણ છે. તો આવા સંસાધનો જે આપમેળે પેદા થાય છે અને અખૂટ માત્રામાં છે, તો એને આપણે નવીનીકરણીય સંસાધનો કહેવાશે. દાખલા તરીકે જંગલો છે, સૂર્યપ્રકાશ છે, પશુ પક્ષીઓ છે, આ વર્ગની અંદર આવતા છે આ નવીનીકરણીય સંસાધન છે. જ્યારે અનવીનીકરણીય સંસાધન એટલે એવા સંસાધન કે જેનો તમે એકવાર ઉપયોગ કર્યા પછી એને ફરી પાછા પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી. મતલબ કે એ સંસાધનો ફરી તાત્કાલિક ધોરણે બનાવી શકાતા નથી. દાખલા તરીકે કોલસાનું તમે એકવાર દહન કરી નાખો પછી એ રાખ થઈ જશે, એ કોલસો ફરી પાછો ઉપયોગમાં આવવાનો નથી. ટૂંકમાં આ એવા સંસાધનો કે જેનો નજીકના ભવિષ્યમાં પુનઃનિર્માણ શક્ય નથી, તો એવા સંસાધનોને અનવીનીકરણ સંસાધનો કહેવાશે. દાખલા તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. તો અત્યાર સુધીની જે સમજ આપી એમાં આપને ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું. ફરી પાછું અંતમાં એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ. તો સંસાધન એટલે શું? તો સંસાધનનો સામાન્ય અર્થ એવો કે વ્યક્તિના ઉપયોગમાં આવતી પ્રત્યેક વસ્તુ જેનાથી વ્યક્તિની જરૂરિયાત સંતોષાય છે, તો એને સંસાધન કહી શકો. સંસાધનના ઉપયોગો શું છે? તો સંસાધનનો સૌપ્રથમ ઉપયોગ ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું છે શક્તિ સંસાધન તરીકે. સંસાધનોનું વર્ગીકરણ આપણે જોઈએ માલિકીના આધારે, તો વ્યક્તિગત માલિકીના સંસાધનો, રાષ્ટ્રીય સંસાધનો અને વૈશ્વિક સંસાધનો. સંસાધનોનું વિતરણના આધારે ઉપયોગ જોઈએ, વિતરણના આધારે 4 પ્રકાર પડે છે. 4 પ્રકારોની અંદર જે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. બરાબર. અને બીજી વસ્તુ કે પરંપરાગત સંસાધન કોને કહેવાય અથવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા છે? તો જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે એવા ઉર્જા સ્ત્રોતોને આપણે પરંપરાગત કહી શકીએ છીએ. જ્યારે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા છે? તો જેનો ઉપયોગ હજી હમણાં આપણે શરૂ કર્યો છે, તો એવા સંસાધનોને આપણે બિનપરંપરાગત સંસાધનો, શક્તિ સંસાધનો કહીશું. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, આટલી સમજ આપ્યા પછી પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ પર તમારો પ્રશ્ન નામ સાથે રજૂ કરી શકો છો. ચોક્કસ હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ. અને ન સમજ પડે તો તમે વિડીયોને વારે રિવાઇન્ડ કરીને એ ફરી પાછા પણ જોઈ શકો છો. થેન્ક યુ. નમસ્તે.